મિત્રો સરગવો ખાવા તો સરગવાની સિઝન આવી ગઈ છે ને સરગવો એકદમ મસ્ત પાકી ગયો છે। તો ભાઈ આનું આ ખાવાથી ભાઈ ઘણા બધા ફાયદા થાય છે અને આ એક મતલબ આ એક આયુર્વેદિક વસ્તુ છે, બરાબર છે ને। અત્યારે જો સિઝન આવી ગઈ છે તો અહીંયા સરગવો એકદમ મસ્ત થઈ ગયો છે। તમને સિંગુ દેખાડું, હજી પાકી ગયેલી સિંગુ ઓલી બાજુ છે બધી। તો આ હરગવો જે રહ્યો ને એ આ ઠંડક માટે એકદમ પરફેક્ટ છે, બરાબર છે। જેને હરસ મસાનો પ્રોબ્લેમ હોય એના માટે આ સરગવો ખાવો જોઈએ। ને અત્યારે સિઝન છે તો સિઝનમાં અત્યારે બહુ મીઠો હોય, આનો તમે સાંભાર પણ બનાવી શકો। બહાર તમે જે સાંભાર ખાવ છો ને, જે ઇડલી સાંભાર, એમાં સરગવો ન હોય, પણ તમે જો ઘરે જો તમે આનો આ જ્યારે સાંભાર બનાવો ત્યારે તમે આ હરગવો નાખો ને તો એ એટલો મીઠો થાય ને કે વાત જ જવા દો। કારણ કે બહાર જે સાંભાર ખાવ એમાં હરગવો ન હોય, એમાં ખાલી બટેટા અને ચૂંદો અને એવું બધું નાખેલું હોય। પણ આ જે આ વસ્તુ તમે અત્યારે નાખો ને તમે ખાજો, એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત લાગશે। અને આના પાંદડાનો પાવડર પણ બને છે, ઘણા બધા ઉપયોગ થાય છે આનો પાવડર। તો હવે હું પાછળ આવ્યો છું, આ બાજુ જે આ શેરડી વાવી ને, આ શેરડી છે, શેરડી એકદમ ફૂલ એકદમ પરફેક્ટ મતલબ પાકી ગઈ લાગે એવું લાગે છે। હવે હું તમને અહીંયા હરગવો દેખાડું, આમ જોઈ લ્યો, લૂમે લૂમ હે ને, આમ જોઈ લ્યો હે ને, લૂમે લૂમ પકડી જો આ હરગવાની લૂમે લૂમ છે, તમે જુઓ ખાલી હરગવો કેટલો સરસ છે। અને આ બધી સિંગ પાકી ગઈ છે, જાડી જાડી જે આ બે સિંગ પાકી ગઈ છે, પછી એમાં ઘણી બધી સિંગો એવી છે, બરાબર છે। અહીંયા છે બરાબર, અહીંયા લગભગ 3-4 સરગવાના ઝાડ છે, જો લૂમે લૂમ લૂમે લૂમ છે, લૂમે લૂમ।